રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે। ત્યારે આજે રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે, જેને પગલે ગુજરાત ભાજપ દ્વારા કુલ 21 જેટલા નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થતાં પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારો માટે કુલ 7 જેટલા સ્થળો પર 2 દિવસ ઉમેદવારી કરવા માંગતા તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને સાંભળવામાં આવશે। ગાંધીનગર ચિલોડા પોલીસની ટીમે દિલ્હી અમદાવાદ લક્ઝરી બસમાંથી પિસ્તોલ અને 9 કારતૂસ સાથે યુપીના શખ્સને ઝડપી લીધો હતો। બાતમીના આધારે હિંમતનગર અમદાવાદ હાઈવે પર આવેલ આગમન હોટલની સામેના નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે દિલ્હીથી અમદાવાદ જતી લક્ઝરી બસમાં તપાસ કરતા ઉત્તર પ્રદેશના એક શખ્સ પાસેથી લોડેડ પિસ્તોલ અને 9 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। ત્યારે પોલીસે શિવમસિંહ રાજપૂત નામના આરોપીને ઝડપી લઈ તે હથિયાર ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પૂછપરછ તેજ કરી છે। રાજસ્થાનથી રિક્ષામાં સીએનજી કિટની જગ્યાએ દારૂ લઈને આવેલા શખ્સને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ચૌહાણ અને તેમની ટીમે બાતમીના આધારે દાણી લીમડા વિસ્તારમાં એક રિક્ષા ચાલકને ઝડપી લીધો હતો, જે બાદ તપાસ કરતા સીએનજી કિટ મૂકવાની જગ્યાએથી દારૂની બોટલો મળી આવી હતી। રિક્ષા ચાલક સાદિક મિર્ઝા રિક્ષા લઈને રાજસ્થાન ગયો હતો અને ત્યાંથી દારૂની 180 બોટલ ભરીને લાવ્યો હતો। ત્યારે પોલીસે આરોપીને અટકાયતમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે।